બાલાસિનોરમાં આવેલી જમિયતપુરા ડમ્પિંગ સાઇટ ખાતે લાલ પાણીના સેમ્પલ લેવામાં આવ્યા. મહીસાગર જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ દ્વારા અગાઉ વિરોધ પ્રદર્શન કરી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને કરાઈ હતી રજૂઆતને પગલે ગાંધીનગર ખાતેથી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યું. જમિયતપુરા ડમ્પિંગ સાઇટની આસપાસના ખેડૂતોના કૂવામાં લાલ પાણીના સેમ્પલ લેવામાં આવ્યા. પ્રદૂષિત પાણી પર્યાવરણને નુકસાન છે જ, અને તે આ બાબતનો મુખ્ય પુરાવો છે. જીપીસીબી દ્વારા તંત્રના કહેવાથી સેમ્પલ લેવામાં આવે છે તો તેમાં વિલંબ ન થાય. ઝડપી અને યોગ્ય કાર્યવાહી કરવા યુવા કોંગ્રેસ પ્રમુખ સાહિલ પરમારનું નિવેદન. આશા છે કે આ ડમ્પિંગ સાઇટને કાયમી ધોરણે બંધ કરી જવાબદાર સામે કાયદેસરના પગલાં ભરી ગ્રામજનોને ન્યાય આપવા માંગ કરાઈ. યુવા કોંગ્રેસ સમિતિ તંત્રને પણ કહેવામાં આવે છે કે આ કાર્યવાહી માત્ર કાગળ પર નહીં, આ વાસ્તવમાં દેખાવી જોઈએ. કોઈ દબાણપૂર્વક રિપોર્ટમાં છેડછાડ કરવામાં આવશે તો ધ્યાને આવશે તો કોંગ્રેસ પાર્ટી ઉગ્ર વિરોધ પ્રદર્શન અને ધરણા કરશે. બ્યુરો ચીફ સંજય જયસ્વાલ, મહીસાગર. નમસ્કાર. બાલાસિનોરના જમિયતપુરામાં આવેલી કેમિકલ ડમ્પિંગ સાઇટને કારણે સ્થાનિક જળસ્ત્રોત અને ખેતીને જે નુકસાન થયું છે તે અત્યંત ગંભીર બાબત છે. આ બાબતને લઈને અમે અગાઉ માર્ચ મહિનામાં મહીસાગર જિલ્લા કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. અત્યારે તમે જોઈ શકો છો તેમ આ લાલ રંગનું પ્રદૂષિત પાણી એ વાતની સાબિતી તો છે જ કે પર્યાવરણના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થયું છે. અત્યારે જીપીસીબી દ્વારા તંત્રના કહેવા પ્રમાણે સેમ્પલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ અમારી માંગ એ છે કે માત્ર તપાસના નામે વિલંબ ના થાય, અને અમે એ પણ તંત્ર પાસે માંગણી કરીએ છીએ કે આ પ્રક્રિયાને તમે ઝડપથી અને કડક કાર્યવાહી કરો. અમે આશા રાખીએ છીએ કે આ સાઇટને તાત્કાલિક અસરથી કાયમી ધોરણે બંધ કરી જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરના પગલાં ભરી ગ્રામજનોને ન્યાય આપવામાં આવે. ગ્રામજનોની એક એવી પણ રજૂઆત હતી, ખેતીમાં એમને ઘણું બધું નુકસાન થયેલું છે, તેમને વળતર પણ આપવામાં આવે. અમે સર્વે મહીસાગર જિલ્લાના આગેવાનો તેમજ કોંગ્રેસ સમિતિ તંત્રને પણ એક ટકોર કરવા માગીએ છીએ કે આ કાર્યવાહી માત્ર કાગળ પર જ નહીં પરંતુ વાસ્તવમાં દેખાવી જોઈએ. જો આમાં સહેજ પણ મિલીભગત લાગશે કે કોઈ પણ ભાજપના ધારાસભ્યો અથવા તો કોઈના દબાણપૂર્વક આ રિપોર્ટમાં છેડછાણી કરવામાં આવશે અને એની જો જાણ અમને થશે તો અમે ઉગ્ર વિરોધ પ્રદર્શન મહીસાગર જિલ્લામાં કરીશું. આગળના સમયમાં ધરણા પ્રદર્શન કરવાના થશે તો પણ અમારી તૈયારી છે, અને અમે આ વખતે ડમ્પિંગ સાઇટ જ્યાં સુધી બંધ ના થાય ત્યાં સુધી લડત આપવા માટે લડી લેવાના મૂડમાં અમે તૈયાર છીએ. હું સાહિલ પરમાર, પ્રમુખ મહીસાગર જિલ્લા યુવા કોંગ્રેસ.